પંજાબ સરકારે સાંસદ અને પંજાબ દેના વારસદાર નેતા અમૃતપાલ સિંહની અટકાયત વધુ એક વર્ષ માટે લંબાવવાની તૈયારી કરી રહ્યા છે, જે તેઓ 2023થી ડિબ્રુગઢ જેલમાં છે. જોઈએ સમગ્ર મામલો. ખદોર સાહિબના સંસદ સભ્ય અને વારિસ પંજાબના વડા અમૃતપાલ સિંહની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ તેમની અટકાયત લંબાવવામાં આવે તેવી શક્યતા છે. પંજાબ પોલીસ દ્વારા 2023માં ધરપકડ કરવામાં આવી ત્યારથી આસામની ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં બંધ સિંહ 23 એપ્રિલના રોજ એનએસએ હેઠળ તેમની 2 વર્ષની અટકાયત અવધિ પૂર્ણ થવાના આરે છે. 32 વર્ષીય સાંસદની અટકાયત લંબાવવાનો નિર્ણય કેન્દ્રીય અને રાજ્ય સુરક્ષા એજન્સીઓ વચ્ચે ઉચ્ચ સ્તરીય પરામર્શ પછી લેવામાં આવ્યો હતો, જેમાં સંવેદનશીલ સરહદી રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા અંગે ચિંતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે ખાલિસ્તાની તરફી નેતા ડિબ્રુગઢ જેલમાં રહેશે. જો ડિબ્રુગઢ જેલમાં અમૃતપાલની અટકાયત લંબાવવામાં નહીં આવે તો એનએસએ તેમની સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારવા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરશે. ફરીદકોટ પોલીસે જાન્યુઆરીમાં વારિસ પંજાબ દે સંગઠનના ભૂતપૂર્વ નાણાં સચિવ ગુરપ્રીતસિંહ હરનોવની હત્યાના કેસમાં તેમની સામે યુએપીએ લાગુ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.